નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત સુપરફાસ્ટમાં અને સમાચારોમાં નજર કરીએ તો સૌપ્રથમ અહીંયા જાસૂસી કાંડના સમાચારો આવી રહ્યા છે। આઈએસઆઈના જાસૂસી કાંડના તાર ગુજરાત સુધી એનઆઈએ ગોધરાથી એક શખ્સની ધરપકડ કરી। વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં ધરપકડ। પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઇશારે જાસૂસી મામલે ગીટેલી ઇમરાન નામના શખ્સની ધરપકડ। ભારતીય નેવીની જાસૂસી મામલે ધરપકડ। ઇમરાન ગીટલીના બેંક વ્યવહારો શંકાસ્પદ। પાકિસ્તાનથી મળતા આદેશ નેવી અધિકારીઓના ખાતામાં પૈસા આપતો હતો ગીટેલી। આઈએસઆઈ જાસૂસી કાંડમાં પકડાયેલ ઇમરાન ગીટેલીના ઘરના દ્રશ્યો સામે આવ્યા। ન્યૂઝ 18ની ટીમે ગોધરાના ઇમરાન ગીટેલીના ઘરના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા। ચીન પણ કરી રહ્યું છે ગુજરાતની જાસૂસી। ચીન પ્રધાનમંત્રીથી લઈ અને ગુજરાતના મેયર સહિતના હોદ્દેદારોની કરી રહ્યું છે જાસૂસી। અમદાવાદમાં બફારા વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું। શાહીબાગ આરટીઓ વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા। રાજ્યમાં 4 દિવસ રહેશે વરસાદી માહોલ। 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે મધ્યમ વરસાદ। 16, 17 અને 18મીએ પડી શકે છે મધ્યમ વરસાદ। અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ઝરમર વરસાદ। ગરમી બફારા વચ્ચે વરસાદ પડતા રાહત। શહેરમાં તડકા વચ્ચે વરસાદ વરસતા લોકોમાં કુતૂહલ। અમદાવાદના મીઠાકડી વિસ્તારમાં વરસાદ। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। સુરતના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ। પાલ, અડાજણ, રાંદેર, ઉધનામાં વરસાદ। 5 દિવસ છે વરસાદની આગાહી। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ભાદર ડેમના 1ના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા। પાણીની ભારે આવક બાદ ડેમમાંથી પાણી છોડાયું। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। દ્વારકામાં મેઘરાજાનું આગમન। અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક। શહેરના માર્ગો પર પાણી વહેતા થયા। સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું। કચ્છમાં નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી પાલ રઘુના ધોધનો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। પાણીની પુષ્કળ આવક થતાં ધોધ અવિરત વહેવાનું ચાલુ। વરસાદથી ધોધના સુંદર દ્રશ્યો સર્જાયા। કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ। લખપતના માતાના મઢ વર્માનગર વિસ્તારમાં વરસાદ। ભુજ તાલુકાના ખેંગાર પર મોખાણા લોડાઈમાં ગાજવીજ સાથે વરસાદ। મોડી રાત્રે મોરબી જિલ્લાભરમાં ધોધમાર વરસાદ। ટંકારામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થતાં બજારોમાં પાણી ભરાયા। લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન। મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ અલગ અલગ ડેમના ફરી દરવાજા ખોલાયા। ડેમી 2ના 3 ડેમના દરવાજા 4 દરવાજા 2 ફૂટ સુધી તો મચ્છુના દરવાજા 3 ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડાયું। જૂનાગઢમાં ભારે વરસાદ બાદ તારાજી, માંગરોળ, કેશોદનો ગેડ પંથક જળબંબાકાર। ઓજતના પાણી છોડાતા પાણી ફરી વળ્યા। માંગરોળ ગેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો। ગેડ પંથકના ઘણા ગામોમાં પાણીમાં તરબોળ તો ઘરમાં પાણી ઘૂસ્યા। ક્યાંક અવરજવર બંધ તો લોકો ટ્રેક્ટરથી અવરજવર કરવા મજબૂર। ખેતરોમાં કમરસમાં પાણી ભરાયા। સ્થાનિકોને પશુઓને સલામત સ્થળે ખસેડ્યા। ચાલુ વર્ષે 9મી વખત વિસ્તાર જળબંબાકાર। માંગરોળ કેશોદના 50% વિસ્તારમાં થયેલું મગફળીનું વાવેતર નિષ્ફળ। ગીર સોમનાથમાં પુલ તૂટવાની ઘટના બની। મુખ્ય માર્ગો પરનો પુલ ધરાશાયી થયો। માઢવાડ ગામનો વાહન વ્યવહાર બંધ। વર્ષો જૂનો પુલ ધરાશાયી થતા ગામ લોકોને હાલાકી। કોડીનારના માઢવાડ ગામની ઘટના। સુરેન્દ્રનગરના લખતરના સરદારા ડેમની પાળ ધોવાઈ જતા 3 ગામો પર પૂરનું જોખમ। પૂરની પાળને ધોવાથી અટકાવવા મૂકેલી રેતીની કોથળીઓ ફાટી જતા પાળ પડી ભાંગી। અમરેલી જિલ્લામાં વરસાદી કહેર યથાવત। વિઠ્ઠલપુર ગામમાં ભારે વરસાદ બાદ ખેડૂતોના પાકને ભારે નુકસાન। વિઠ્ઠલપુરના ખેડૂતો ભારે મુશ્કેલીમાં। ગીર સોમનાથમાં સર્વેની કામગીરી સામે સવાલો ઉઠ્યા। ગોકળ ગતિથી ચાલતી કામગીરીથી ખેડૂતો નારાજ। 15 દિવસમાં સર્વે પૂર્ણ કરવાના સરકારના દાવા, પરંતુ ગીર સોમનાથમાં મોટાભાગના ખેડૂતોનો નથી થયો સર્વે। ડેમોમાંથી ફરી પાણી છોડાયું। પોરબંદરના ગેડ પંથકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ। ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન। અતિવૃષ્ટિથી કપાસ, જુવાર, અડદના પાકને નુકસાન। દ્વારકામાં વરસાદ બાદ તબાહીના દ્રશ્યો। હજુ પણ ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોના પાકને ભારે નુકસાન। જિલ્લાના ઘણા વિસ્તારોમાં હજુ સર્વે ન થયો હોવાની ફરિયાદ। ધોરાજીમાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન। ધોરાજી પંથકના કપાસના પાકને નુકસાન થયું। કપાસમાં રોગ દેખાતા ખેડૂતો ચિંતિત। ભાવનગરના બાલ પંથકના અનેક ગામમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા। મીઠાના અગરોના કારણે પાણી નિકાલની વ્યવસ્થા નહીં। લોકો પારાવાર મુશ્કેલીમાં। ગોધરાની જૂનીધરી ગામમાં પાયાની સુવિધાઓથી વંચિત છે લોકો। પાણીની લાઇનનું લીકેજ બંધ કરવા અને પાણીની જર્જરિત ટાંકીનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ। આરોગ્ય કેન્દ્ર ઊભું કરવા પણ કરાઈ માંગ। અમદાવાદમાં વરસાદ બાદ ભૂવારાજ। ભૂવા પડવાનો સિલસિલો યથાવત। સત્તાધાર 4 રસ્તા નજીક ભૂવો પડ્યો। ભૂવા પાસેની જગ્યા કોર્ડન કરાઈ।
વડોદરા શહેરમાં પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત. ચકલી સર્કલના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. ભૂવામાં એક બસ ફસાઈ. કોર્પોરેશનની વધુ એક પોલ ખુલ્લી પડી. સુરતના માંગરોળના 19 ગામનું આરોગ્ય સબ સેન્ટર જર્જરિત. થોડા સમય પહેલા જ બનાવેલું આરોગ્ય સેન્ટર જર્જરિત થયું. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આરોગ્ય સેન્ટરની હાલત કફોડી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 નવા કેસ નોંધાયા. કોરોનાથી વધુ 17 લોકોના મૃત્યુ. રાજ્યમાં કોરોનાના 1,14,996 કેસ. કોરોનાથી કુલ 3,230 દર્દીના મૃત્યુ. સુરત જિલ્લામાં કોરોનાના 278 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મૃત્યુ થયા. સુરતમાં કુલ 24,520 કેસ, 701 દર્દીના મૃત્યુ. અમદાવાદમાં કોરોનાના 175 નવા કેસ નોંધાયા. 3 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ 33,900 કેસ, 1,762ના મૃત્યુ. વડોદરામાં કોરોનાના 131 નવા કેસ નોંધાયા. 1 દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાં કુલ 9,949 કેસ, 152 દર્દીના મોત થયા. રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 151 નવા કેસ નોંધાયા. રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાના કુલ 6,828 કેસ, 113 દર્દીના મૃત્યુ. રાજકોટમાં કોરોનાથી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 39 દર્દીના મોત. શહેરમાં 31 દર્દીઓના, ગ્રામ્યમાં 3, જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીના મૃત્યુ. સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક. ચાર્ટર્ડ વિમાનમાં અમદાવાદ 3 ડોક્ટર જશે રાજકોટ. કોરોના એક્સપર્ટ 3 ડોક્ટર રાજકોટ જશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના મુક્ત થયા. સી.આર. પાટીલે ટ્વીટ કરી માહિતી આપી. સી.આર. પાટીલનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ. પાટીલને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા અપાશે. રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો થયો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાદડિયાએ ટ્વીટ કરી માહિતી આપી. સંક્રમિત થતા જયેશ રાદડિયા હોમ ક્વોરન્ટાઇન થયા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ધારાસભ્ય રાઘવજી પટેલે તેમના સંપર્કમાં આવનારને કરી અપીલ. લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી. રાઘવજી પટેલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરતમાં ભાજપના 2 કોર્પોરેટર કોરોના સંક્રમિત. અમિતસિંહ રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ. સંપર્કમાં આવેલ તમામને કરાશે ટેસ્ટ. રાજકોટ જેતપુરના એસીપી સાગર બાગમાર કોરોનાથી સંક્રમિત. 2 દિવસ પહેલા કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના સંપર્કમાં આવ્યા હતા. રાજકોટમાં કલેક્ટર રમ્યા મોહન સંક્રમિત. કલેક્ટર થયા હોમ આઇસોલેટ. નિવાસસ્થાનેથી કરશે રૂટીન કામ. સુરતમાં 30 થી 60 વર્ષના લોકોમાં સંક્રમણ. સૌથી વધુ પોઝિટિવ કેસમાં 21% કેસ 30 થી 60 વર્ષના. સૌથી ઓછા કેસ 11 વર્ષથી નીચેના બાળકો અને 80 વર્ષથી વધુના લોકોના. સુરતમાં કોરોનાના કેસ ન વધે તે માટે સુપર સ્પ્રેડરના ટેસ્ટિંગની મનપાની કવાયત. અલગ અલગ વિસ્તારમાં પાન ગલ્લા, ચાની કિટલીવાળાઓના ટેસ્ટ. સુરતના એચબીકે ડાયમંડ નામના હીરાના કારખાનામાં 16 રત્ન કલાકારોને કોરોના. અન્ય 2 કારખાનામાં 3 રત્નકારો સંક્રમિત. મહાનગરપાલિકાએ 2 હીરાના કારખાના સંપૂર્ણ બંધ કર્યા. સુરતમાં એસટી કર્મચારીઓ સંક્રમિત. બારડોલીના ડેપોના 8 કર્મી સંક્રમિત. 8 કર્મીઓનો હોમ ક્વોરન્ટાઇન કરાયા. 110 કર્મચારીઓનો કરાયો હતો ટેસ્ટ. અમદાવાદમાં અત્યાર સુધીમાં પોલીસ વિભાગમાં 731 જેટલા કર્મચારી અધિકારીઓ સંક્રમિત. હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ. કોરોનાના કારણે 6 પોલીસ જવાનોના મૃત્યુ. અત્યારે જ્યારે 674 કર્મીઓ સાજા થઈ ફરજ પર પરત ફર્યા. બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને કોરોના પોઝિટિવ. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સંક્રમિત થતા હોમ આઇસોલેશનમાં કરાયા. કોરોનાની ગાઈડલાઇનને ભંગ લઈને ખણાવતી ક્લબ સામેનું બજાર સીલ કરાયું. ખાણીપીણી બજાર અને પાનના ગલ્લાઓની લોકોની ભીડ જોઈ કાર્યવાહી. અગાઉ આ જ બજારની 6 એકમોને નોટિસ અપાઈ હતી. કોરોના સામેની જંગમાં રાજકોટનું દિવાનપરા ક્લોથ માર્કેટ આજથી 1 સપ્તાહ માટે બંધ. તો સોની બજાર પણ બંધ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટ કરવા ચીની કંપનીના મશીન લવાયા. અંદાજિત 20 લાખની કિંમતના 2 મશીન આવ્યા. રાજકોટમાં લોહી રક્તકણોને ગણી આપવાનું કામ કરે છે આ મશીન. સુરતમાંથી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા શ્રમિક આવકાર સુરક્ષા પર્વનું આયોજન. લાખો શ્રમિકોને સુરત વાપસીને લઈને કાર્યક્રમ. શ્રમિકોને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ. રાજકોટના પડદરીના ઉડદઈસરા ગામનો વિડીયો વાયરલ. કોરોના સંક્રમિત દર્દીને લેવા ગયેલી આરોગ્ય વિભાગની ટીમ સાથે પરિવારે કરી બબાલ. સિવિલમાં દર્દીને મોત આપતા હોવાનો આક્ષેપ. ગોંડલમાં 1 સપ્તાહ સુધી આંશિક લોકડાઉન. સામાજિક સંસ્થા, વેપારીઓ તથા આગેવાનોએ લીધો નિર્ણય. પાલિકા અને યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે. રાજકોટમાં દિવાનપરા ક્લોથ એસોસિએશન દ્વારા 1 સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત. દિવાનપરા ક્લોથ એસોસિએશન સાથે જોડાયેલા 200થી વધુ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.
રાજકોટ દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન, બપોરે 3 વાગ્યાથી આંશિક લોકડાઉન। કોરોનાના કેસ વધતા સોની બજાર બાદ દાણાપીઠ બજારનો પણ લોકડાઉનનો નિર્ણય, 7 દિવસ બજારમાં રહેશે લોકડાઉન। કોરોનાના કેસ વધતા ખેડબ્રહ્મા 7 દિવસ માટે બંધ, વેપારી એસોસિએશને પાલિકા સાથે બેઠક બાદ લીધો નિર્ણય, મેડિકલ, દૂધ, શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એમએસસીનું મેગા ટેસ્ટિંગ ડ્રાઈવ, પોઝિટિવ પ્રવાસીઓ માટે કરાયું કોવિડ કેર સેન્ટર। સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલા ડીઝલ ટ્રેનિંગ સેન્ટરમાં કોવિડ સેન્ટર ઊભું કરાયું, સિમ્ટોમેટિક અને માઇલ્ડ સિમ્ટોમેટિક દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં લેવાયા। પંચમહાલ જિલ્લા કલેક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા, કલેક્ટરના કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ। અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારી પણ સંક્રમિત થયા હતા। જિલ્લામાં કોરોનાના કુલ 1883 કેસ। ચીન સાથે વિવાદમાં ચીનથી મશીન, રાજકોટ સિવિલ માટે ચીનના મશીન, લોહીના રિપોર્ટ કરવા માટે ચીનની કંપનીના મશીન, 20 લાખની કિંમતના 2 મશીન આવ્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ સરકાર પર પ્રહાર, દેશ અને ગુજરાતના નાગરિકોની આર્થિક પરેશાની અંગે કર્યા પ્રહાર, લોકો પીએફમાંથી પૈસા ઉપાડવા મજબૂર થયા અંગેનું નિવેદન। ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 થી 25 સપ્ટેમ્બર મળશે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું નિવેદન, 171 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરાઈ, મુલાકાતીઓને ગૃહમાં પ્રવેશ નહીં મળે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિજય, 26માંથી 16 મત મળતા કોંગ્રેસની જીત। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પંચાયત પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઈ, ચૂંટણીમાં બંને પક્ષને 11 મત મળતા ટાઈ। ગાંધીનગર તાલુકા પંચાયતના બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત, કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા। ઉજા એપીએમસી કૌભાંડમાં આક્ષેપ, 15 કરોડના સેસ કેસનો કૌભાંડનો આક્ષેપ, એપીએમસીના સત્તાધીશો પર લાગ્યા આક્ષેપ, એપીએમસીના કર્મચારીઓએ લગાવ્યા આક્ષેપ, ક્લાર્ક સોમિલ પટેલે કર્યા હતા ગંભીર આક્ષેપ। એપીએમસીએ આક્ષેપો પર ખુલાસો કર્યો છે। સોમિલ પટેલના એપીએમસી પરના ખુલાસા ઉપર સોમિલના વીજ બિલના પૈસા લઈ ગયો હતો, સોમિલને ઘર ભેગો કરાયો હતો, માફી માંગતા નોકરીએ ફરી લેવાયો। પીએમના જન્મદિવસ અંતર્ગત ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી, અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને ભેટ આપી વૃક્ષારોપણ કરી ઉજવણી, કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। ગાંધીનગરમાં ગોઠવાયો ચાપતો બંદોબસ્ત, એલઆરડી સહિતની ભરતી પ્રક્રિયા મામલે સોશિયલ મીડિયામાં આંદોલનની પોસ્ટના કારણે બંદોબસ્ત, સંભવિત આંદોલનના પગલે પોલીસ એક્શનમાં। તાપીની વેરા નગરપાલિકાની સામાન્ય સભા હંગામેદાર બની, વિપક્ષે લાખોના ભ્રષ્ટાચારને લઈ સવાલો કરતા શાસક પક્ષના પ્રમુખ સહિત સભ્યોએ ચાલુ સભાએ ચાલતી પકડી, સામાન્ય સભા બાદ પાલિકા પ્રમુખ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ। બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા કિસાન સંઘની યોજાઈ બેઠક, બેઠકમાં ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે કરાઈ ચર્ચા, બાલારામ નદી પર ચેકડેમ, મગફળી ખરીદી, તીડ સહાય, રીસર્વે સહિતના મુદ્દે ચર્ચા। અમરેલીમાં ચલાલા નગરપાલિકાના 2 સદસ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા, પક્ષના આદેશના ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરાયા, અશોક કાકડિયા અને કોકિલાબેન કાકડિયાને કરાયા સસ્પેન્ડ। સાબરકાંઠામાં ઈગ્રામ વીસીએ સરકાર સામે મોરચો માંડ્યો, 14 વર્ષથી વેતન વિના માત્ર કમિશનના આધારે કામ કરતા વીસીએ વેતન આપવા માંગ કરી, 24,000 વીસીએ સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યા। ભુજમાં પશ્ચિમ કચ્છ મંડપ ડેકોરેટર્સ દ્વારા ઠેર ઠેર લગાવવામાં આવ્યા બેનર, અમારી પણ સાંભળે સરકાર, અમો થયા બેરોજગાર, લખાણ સાથેના લગાવ્યા બેનર, નિયમો સાથે વ્યવસાય શરૂ કરવા મંજૂરી માટેની માંગ। છોટાઉદેપુરના બોડેલી પોસ્ટ ઓફિસમાં ખાતેદારોનો હોબાળો, પ્રતાપનગર ગામના લોકોની જાણ બહાર ઉપડી ગયા પૈસા, મનરેગામાં કરેલા કામના નાણાં પોસ્ટના ખાતામાં થતા હતા જમા। બનાસકાંઠાના બારડોલીમાં ગૌરક્ષકો પર થયેલો કેસ મામલો, ગૌરક્ષકોએ કલેક્ટરને આપ્યું આવેદન, મહાવીર જૈન દ્વારા ગૌરક્ષકો સામે ખોટો કેસ કરવાનો આક્ષેપ। બનાસકાંઠામાં પશુ સહાય આંદોલન અંતર્ગત ગૌશાળાના સંચાલકો, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી વચ્ચે યોજાઈ બેઠક, ગૌશાળાને કાયમી સહાય માંગ સાથે સીએમને રજૂઆત કરવાનો નિર્ણય। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ઓનલાઈન બેઠક થઈ, ઓનલાઈન બેઠકમાં લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લેવાયો, 1 અઠવાડિયાના લોકડાઉનથી કોરોના મહામારી નહીં અટકે તેની ચર્ચા થઈ। જેતપુર નગરપાલિકાની બેદારી નીતિને લઈને ડોક્ટર્સમાં રોષ, હોસ્પિટલના બાંધકામને નગરપાલિકાએ નોટિસ આપતા ડોક્ટર્સ રોષે ભરાયા, મંજૂરી વગરના બાંધકામોને બે રોકટોક ચાલવા દેતા હોવાનો આક્ષેપ।
તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણીને લઈને વિવાદ. વધુ બેઠકો અનુસૂચિત જાતિ માટે જાહેર ન કરાતા ઓબીસીનો વિરોધ. 28 પૈકી 14 સીટો અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરાતા બક્ષીપંચમાં રોષ. તાપીની આંગણવાડી કાર્યકરની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ હોવાનો આક્ષેપ. ઉચ્છલ, નિર્જર અને કુકુરમુંડાની બહેનોએ ડીડીઓને કરી રજૂઆત. તાપીના કુકરમુંડા તાલુકાના સેવા સદન પર બીટીએસ દ્વારા ધરણા પ્રદર્શન. દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માંગ. મોરબીમાં સિરામિક એસોસિએશનની ખાતરી બાદ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ સમેટાઈ. સિરામિક વેપારીઓ દ્વારા માલની નુકસાની વસૂલ કરવા માટેના વિરોધમાં હતી હડતાલ. અરવલ્લીમાં જન અધિકાર મંચ દ્વારા કલેક્ટરને અપાયું આવેદન. 700 કરોડથી વધુના પ્રજાના પૈસા લઈ ઉઠમણું કરી ગયેલી કંપની પાસેથી રૂપિયા પરત કરાવવા માંગ. 16મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે દિશાનિર્દેશ જાહેર. હાઈકોર્ટની 3 થી 4 કોર્ટ થશે કાર્યરત. સવારે 11 થી 4 સુધી થશે કામગીરી. સુનાવણી સમયે કોર્ટમાં મળશે પ્રવેશ. જોકે લાઇબ્રેરી, એડવોકેટ ચેમ્બર, કેન્ટીન રહેશે બંધ. કોંગ્રેસના એમએલએ ગ્યાસુદ્દીન શેખનો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના પત્ર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય મેળાવડા પર પ્રતિબંધ રાખવા કરી રજૂઆત. ચૂંટણી દરમિયાન જાહેર સભાથી સંક્રમણ વધવાની ભીતિ. દ્વારકાના લાલપોરડા ગામે નદીમાં તણાતા મૃત્યુ પામનાર પરિવારજનોનો 4 લાખનો ચેક અપાયો. અકસ્માતે મૃત્યુ સહાય યોજના અંતર્ગત સહાય. તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓની હાજરીમાં સહાયનો ચેક. મોરબીમાં વધુ એક જાગૃત નાગરિક દ્વારા તેમના વિસ્તારમાં ભગવદ્ ગીતાનું પુસ્તક વિતરણ. 1111 ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું. શાળા બંધ છે ત્યારે ગીતાના ઉચ્ચ વિચારથી વિદ્યા જીવનમાં ઉતારે તેવો ઉદ્દેશ્ય. રોકાઈ એક બ્રેક માટે. બ્રેક બાદ અન્ય સમાચાર. સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરના લંપટ શિક્ષકની તપાસ તેજ થઈ છે. અમદાવાદના સીબીઆઈએ તપાસ તેજ કરી છે. આરોપી ધવલ ત્રિવેદીને કોર્ટમાં રજૂ કરાયો. સીએલ રેપિસ્ટ છે આરોપી ધવલ ત્રિવેદી. ધવલ ત્રિવેદી પર ગુજરાતની યુવતીઓના અપહરણનો આરોપ. 9 યુવતી અને કિશોરીના અપહરણનો આરોપ. હિમાચલ પ્રદેશથી થઈ આરોપીની ધરપકડ. દેશભરની પોલીસ શોધતી હતી ધવલ ત્રિવેદીને. અમદાવાદમાં મહિલાની હત્યા. આરોપીએ મહિલાના પતિને છરી મારી. પાડોશીએ અંગત અદાવત રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું. શાહીબાગ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ કરી. નવસારીના ચીખલીના બામણવાડા ગામના માજી સરપંચની હત્યાનો ગુનો ઉકેલાયો. નિલેશ પટેલની હત્યામાં તેની પ્રેમિકા અને પ્રેમિકાનો પતિ જ હત્યારો નીકળ્યા. ગત તારીખ 3 માર્ચના રોજ માજી સરપંચ નિલેશ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. લગ્નેતર સંબંધમાં હત્યાના બનાવમાં એલસીબીએ 6 મહિનાના બાદ 4 આરોપીને ઝડપી પાડ્યા. સુરતના લિંબાયતમાં ખેલાયો ખૂની ખેલ. સંજયનગર ખાતે પ્રદીપ પાટીલ ઉર્ફે દાદા પાટીલ નામના યુવાનની હત્યા. સુરતમાં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાના બનાવો. સુરતમાં પ્રેમીની હત્યા કરનાર અન્ય પ્રેમીની ધરપકડ. ચપ્પુના 5 ઘા ઝીકી હત્યા કરી હતી. મૃતક બ્રિજેશ 1 મહિના પહેલા યુપીથી સુરત આવ્યો હતો. રાજકોટના મોરબી વિસ્તારમાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા ઝડપાયા. 12,000માં ગર્ભ પરીક્ષણ અને 20,000 રૂપિયામાં ગર્ભપાત કરાવી આપતા હતા. તબીબની ડિગ્રી વગર જ કરતા હતા ગર્ભપાત. 3 વ્યક્તિની અટકાયત કરાઈ. કોજવાડાસા ગામમાંથી લાખોની કિંમતનો ગાંજો ઝડપાયો. સુથારફળિયાના ખેતરમાં ઉગાડ્યા હતા 40 લાખની કિંમતના 230 જેટલા ગાંજાના છોડ. ગાંજો ઉછેરનારા બકુલ બારિયાની પોલીસે અટકાયત કરી. મહિલા પર દુષ્કર્મ આચરનારો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર. મેડિકલ ચેકઅપ બાદ આરોપી સંજય ઉર્ફે સની વ્યાસ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો. ગુજરાત પોલીસનો સપાટો. માત્ર 9 દિવસમાં 1.25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કાર્યવાહીમાં પોલીસે 23 માફિયાઓને પકડી પાડ્યા. અરવલ્લીના મોડાસા પાસેથી 1.5 કરોડનું ચરસ ઝડપાયું. એનસીબીએ 16 કિલો ચરસ સાથે કાશ્મીરી વ્યક્તિને ઝડપ્યો. નાર્કોટિક્સ વિભાગે આરોપીને કોર્ટમાં લઈ જવા કાર્યવાહી હાથ ધરી. અરવલ્લીમાં શામળાજી બસ સ્ટેશન પાસે અકસ્માતમાં યુવકનું મૃત્યુ. ટ્રક બાઇક ચાલકને અડફેટે લેતા મોત. બનાસકાંઠાના કાંકરેજમાં શિહોરી પાસેથી ગેરકાયદેસર કપચી ભરીને જતી ટ્રક ઝડપાઈ. ખાણ ખનીજ વિભાગે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. કપચી ભરેલી ટ્રકને શિહોરી પોલીસ મથકે લવાઈ. સુરતમાં એમએલએની બોગસ સહીથી આધાર કાર્ડ બનાવતી ટોળકી પકડાઈ. કતારગામના 5 શખ્સોની ધરપકડ. સુરતના પલસાણા તાલુકાને જોડવામાં સોનું ચમકાવી આપવાના બહાને ઠગાઈ. મહિલા પાસેથી સોનાની ચેન તેમજ અન્ય દાગીના મળી. 2 તોલા સોનું લઈ 3 આરોપીઓ રફુ ચક્કર.
નવસારીના વિસગુલિયા ગામમાં ફાયરિંગ સાથેની લૂંટની ઘટના, કાર ચાલક પર ફાયરિંગ કરી કારની લૂંટ કરી, કાર ચાલક ઇજાગ્રસ્ત, બાદમાં કાર મહારાષ્ટ્ર નજીકથી મળી. સાબરકાંઠામાં થયેલા લૂંટ વિથ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો. ગુનામાં સંડોવાયેલા 4 આરોપીનો વડોદરાથી સાબરકાંઠા લવાયા. અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ. કડી ડીસા તથા પાટડી ખાતે થયેલા 72 લાખની લૂંટના ભેદ પણ ઉકેલાયા. બનાસકાંઠામાં ચોરી કરીને ભાગતો શખ્સ ઝડપાયો. પેટ્રોલ પંપ પરથી ગાડીમાંથી 2.5 લાખ રૂપિયા લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપની મેનેજરે પકડી પાડ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક સમયથી ચડી બનિયનધારી ગેંગનો આતંક. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દાહોદના 2 લોકોની ધરપકડ કરી છે. 15થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા. અમદાવાદમાં છેડતીનો બનાવ. ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસેનો બનાવ. ડ્રાઈવર પર છેડતીનો આરોપ છે. પરીક્ષા આપવા જતી યુવતી સાથે છેડતી કરી છટકું ગોઠવી ડ્રાઈવરને પકડી લેવાયો. અરવલ્લીમાંથી 1.5 કરોડનું ચરસ ઝડપાયું. મોડાસા પાસેથી પકડાયું 16 કિલો ચરસ. એનસીબીએ કાશ્મીરી શખ્સને પણ પકડ્યો. કારમાં લવાઈ રહ્યું હતું 16 કરોડનું ડ્રગ્સ. અગાઉ અમદાવાદમાંથી પકડાયું હતું ડ્રગ્સ. ભાવનગરના ઘોઘામાં યુવક પર છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ. મુનારવાડા વિસ્તારમાં રહેતા રિયાઝ પર કસ્બાતી વાડીમાં રહેતા પરવેશે કર્યો હુમલો. આરોપીને પકડવા પોલીસની તજવીજ તેજ. તાપી નદીમાંથી 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો. 13મી તારીખે કોઈ જાણ કર્યા વિના ગુમ થયો હતો યુવક. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. છોટાઉદેપુરમાં વિદેશી દારૂ ભરેલી કારે પલટી મારી. કારમાં સવાર વ્યક્તિને પહોંચી ઈજા. કારે પલટી મારતા કારમાંથી અલગ અલગ પ્રકારનો દારૂ મળી આવ્યો. સ્થાનિક લોકોએ દારૂની ચલાવી લૂંટ. 10,06,000નો મુદ્દામાલ જપ્ત થયો. પાવાગઢમાં યાત્રીનું હૃદય રોગ હુમલાથી મોત. ઉત્તર પ્રદેશના કાનપુરના વ્યક્તિનું મોત. સુરતના ડિંડોલીમાં રેલવે ફાટક નજીક મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો. યુવકની હત્યા કરી મૃતદેહને રેલવે ફાટક નજીક ફેંકી દેવાયો. યુવકનું ગળું દબાઈને હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું. મહુવામાં એક તબીબની ગુંડાગીરી સામે આવી. તબીબે પોતાના પિતાની સરકારી કારમાં એક યુવકનું કર્યું અપહરણ. મહુવા બાયપાસ પર માર મારી મોબાઈલ લૂંટી ફરાર થયો. અમદાવાદના સોલામાં તસ્કરો થયા બેફામ. ભાડજમાં જ્વેલર્સ અને કરિયાણાની દુકાનના તાળા તૂટ્યા. પોલીસે વધુ તપાસ શરૂ કરી. સુરતના માંડવી બિલ્ડર આપઘાત મામલે પીઆઈ સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ. શહેર પોલીસ કમિશનરે પીઆઈ, એએસઆઈ અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા. સુસાઇડ નોટ મળી આવી જેમાં પીઆઈની સંડોવણી હોવાનો ઉલ્લેખ. બોટાદના બરવાડાના મહિલા એસઆઈ અને હેડ કોન્સ્ટેબલના ફરજમાં બેદરકારી બદલ કરાયા સસ્પેન્ડ. મારામારીના ગુનામાં પકડાયેલા 17 આરોપીને રાત્રે લોકઅપ સુડાના મામલે સસ્પેન્ડ કરાયા. બનાસકાંઠાના ડીસાની વિશ્વકર્મા સોસાયટીમાં ચોરી. બંધ મકાનમાંથી 40,000ની રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી. ચોર મકાનનો દસ્તાવેજ પણ ઉપાડી ગયા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ગામે થઈ ઘરફોડ ચોરી. ઘરમાં પડેલા દાગીના ઉપરાંત પાસણની થઈ ચોરી. ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. અંબાજીમાં ગાડીઓ પર પથ્થરમારો કરતા 2 ઝડપાયા. કિવલ્લી ટોલ નાકા પાસે વાહનો પર કરતા હતા પથ્થરમારો. પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા. એક આરોપી રાજસ્થાનનો, બીજો ગુજરાતનો. આણંદમાં એસઓજીએ ગેરકાયદેસર કોલ સેન્ટર પર પાડ્યા દરોડા. ખંભાત અને વિદ્યાનગરમાં રેડ પાડી 8 શખ્સોની અટકાયત કરી છે. બ્રિટન અને અમેરિકાના નાગરિકોને આપતા હતા ધાકધમકી. ગેરકાયદે ટેન્કર સહિત બાયોડીઝલનો જથ્થો ઝડપાયો. ઉજનવાડા ગામ પાસેના બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ દરમિયાન ટેન્કર ચેક કરતા ઝડપાયું. બનાસકાંઠાના પાલનપુરમાં 2 માસ પહેલા વેપારીની હત્યા થવા મામલે તપાસની માંગ. કલેક્ટરને આવેદન આપી પોલીસની નિષ્ક્રિયતા હોવાની વાત કરી. જામનગરમાંથી એસઓજીએ ગાંજા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા. સુરતથી જામનગર વેચાણ માટે લાવાતો હતો ગાંજો. 700 ગ્રામ ગાંજા સાથે કાલાવડ નાકા બહારથી 3ને પકડાયા. તો વલસાડ એસઓજીએ હાઈવે પર ચોરી કરતી તાડપત્રી ગેંગને ઝડપી. તાડપત્રી ગેંગના 2 કુખ્યાત સાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 22.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. વાપીના જે ટાઈપ વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું. મહિલા કોન્સ્ટેબલની દેખરેખમાં નવજાત બાળકને વાપીના ચલા પીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે. બાળકને ત્યજી દેનાર મહિલા સુધી પહોંચવા પોલીસની તપાસ શરૂ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ઝાડ પર અજાણે યુવકને લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી. પંચમહાલના ગોરડા ગામમાં 12 વર્ષના બાળકને દીપડાએ ઉઠાવી ગયો. બાળકનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો. અગાઉ પણ દીપડાના હુમલાની ઘટના બની હતી.
પંચમહાલના ઘોગંબામાં આવેલા ગણેશિયા ગામમાં કૂવામાં દીપડો ખાબક્યો. વન વિભાગને જાણ કરાતા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું. કૂવામાં સીડી મૂકી દીપડાને બચાવાયો. અરવલ્લીના પાળપુર ગામના લોકો ચામાચીડિયાના ત્રાસથી પરેશાન. ગામના જ એક અવાવરું મકાનમાં લાખોની સંખ્યામાં ચામાચીડિયાનું રહેઠાણ. સમસ્યાનો અંત ન આવે તો લોકો સ્થળાંતર કરવા મજબૂર બનશે. સુરતના કીમમાં વીજ કરંટ લાગતા 3 ભેંસના મોત થયા. આસ્થાનગર ખેતર નજીક ચરી રહી હતી. 10 ભેંસો ખેતરમાં લીધેલી વીજ જોડાણમાંથી લાગ્યો કરંટ. કચ્છના અંજાર પાસે 4 ગાયોના મોત. અજાણ્યા વાહન અડફેટે લેતા થયા મોત. અંજાર ગળપાદર રોડ ઉપર મહાકૈલાશ્વર મંદિર પાસેની ઘટના. કોરોના કાળની આફતને અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ દંપતી અવસરમાં પલટી. લોકડાઉનના કારણે નોકરી ગુમાવ્યા બાદ ફરસાણનું વેચાણ કરી બન્યા આત્મનિર્ભર. નોકરી ગુમાવ્યા બાદ પરિચિતોએ કેરીના વેપારની સલાહ આપતા 1200 કિલો કેરીના વેચી ધંધામાં સફળતા મળતા શરૂ કર્યું ફરસાણ અને મીઠાઈ વેચવાનું. હાલ પ્રજ્ઞાચક્ષુ દંપતી સ્ટોલમાં કરે છે ફરસાણ મીઠાઈનો વેચાણનો ધંધો. આગળ જતા દુકાન શરૂ કરવાની દંપતીની ઈચ્છા. દ્વારકા મંદિરમાં આરતી સમયે હવે ભક્તોને મળશે પ્રવેશ. ભક્તોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું રાખવું પડશે ધ્યાન. દ્વારકા મંદિરમાં આરતી સમયે પ્રવેશ મળતા વહેલી સવારે ભક્તોએ આરતીનો લીધો લાભ. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ખેડા જિલ્લાના ડાકોરના રણછોડરાયના મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર. 18મીથી મંદિરના સમયમાં ફેરફાર કરાશે. આરતીના સમયે ભક્તોને પ્રવેશ નહીં. સવારે 6:30 વાગ્યે મંદિર ખુલશે. પાલનપુરમાં શાળા ફીની પઠાણી ઉઘરાણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર. સ્વસ્તિક શાળાના વાલીઓએ ફીના વિરોધમાં રજૂઆત કરી. ફી માફી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. સુરતના માંડવી જંખવા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત. કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે. 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે માંડવીના ફુલવાડી ગામની નજીક બન્યો હતો આ ઘટના. તો એની સાથે ગુજરાત સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 સાથે. નમસ્કાર.